નમસ્કાર મિત્રો, આજે વિશ્વ નારી દિવસ, ગૌરવવંતો દિવસ, દરેક સ્ત્રી, દરેક માતા બહેનોનું સન્માન કરવાનો દિવસ. એટલે આ પવિત્ર દિવસે મારી તમામ બહેનો માતાઓ તમામને વંદન સાથે વિશ્વ સ્ત્રી દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આ તકે એક દીકરી અને બાપનો પ્રસંગ યાદ આવે છે કે એક બાપ જ્યારે ગુજરી જાય છે ત્યારે એની સ્મશાન યાત્રામાં ઘણા બધા લોકો જોડાય છે. ઘણા બધા લોકો સ્મશાન યાત્રામાં જોડાણા હોય છે અને એ સ્મશાન યાત્રા ગામના ચોરે પહોંચે છે. અચાનક જ એક વ્યક્તિ આવે છે અને આવીને એમ કહે છે કે આજે ભાઈ ફલાણા ભાઈ મરી ગયા છે, એમની પાસેથી મારે રૂપિયા લેવાના બાકી હતા. એટલે એના ચારેય દીકરાઓ જે એના બાપની અર્થીને કાંધ આપીને નીકળ્યા હોય છે, દીકરાઓ એમ કહે છે કે અમે તમને ઓળખતા નથી, અમે તમને આ રૂપિયા આપી ન શકીએ. એટલે પેલો માણસ જીદ પકડે છે. જીદ પકડીને એવું કહે છે કે જો તું મને ઓળખતો નથી, જો તું મને રૂપિયા પાછા નથી આપી શકવાનો, તો હું તારા બાપની સ્મશાન યાત્રા અહીંથી આગળ નહીં જવા દઉં. એટલે ગામના લોકો થોડા ગુસ્સે થાય છે, થોડા મૂંઝાય છે કે આ તો કેવો માણસ, કોઈ વ્યક્તિ ગુજરી ગયો છે એની પાસે પૈસા લેવા આવે છે ને એ પણ એના સ્મશાન યાત્રાના ટાઈમે. આ વાત ગામના ચોરેથી વાત થતાં ઘરના ભાગોળે અને ઘરના આંગણે પહોંચે છે. અને બાપની દીકરીને વાતની ખબર પડે છે કે કોઈક એક માણસ આવ્યો છે અને માણસ માત્ર મારા પપ્પા પાસેથી 15 લાખ રૂપિયા લેવાના બાકી હતા અને એ વાત માટે થઈને મારા પપ્પાની સ્મશાન યાત્રા આગળ નથી વધવા દેતો. એટલે દીકરી ધીરે ધીરે ડગલા માંડતી ઘરમાં જાય છે અને ઘરમાં જઈને પોતાના તમામ ઘરેણાં એક પોટલીમાં વાળીને ગામના પાદરમાં આવે છે, જ્યાં સ્મશાન યાત્રા રોકીને પેલો માણસ ઊભો હોય છે. એ માણસને આવીને પોટલી એના પગમાં મૂકીને એવું કહે છે, કાકા, આ ઘરેણાં મારા બાપની સ્મશાન યાત્રા તમે જવા દો એ માટે તમને આપવા આવી છું. આ તમામ ઘરેણાંનો તમે સહજ સ્વીકાર કરો ને મારા પિતાશ્રીની અંતિમ યાત્રાને આગળ જવા દો. આ ઘરેણાં દેતા પણ જો મારે તમને કાંઈ દેવાનું થતું હોય તો તમને હું એક પાય ચૂકવીશ, પણ મારા બાપની અર્થીને રોકશો નહીં. એટલે પેલો માણસ પહાડી પથ્થર જેવો માણસ, પથ્થર દિલ માણસ પણ રોવા માંડે છે અને દીકરીના પગ પકડી લે છે અને દીકરીને એવું કહે છે કે બેટા, મારે તો તારા બાપને 15 લાખ દેવાના મારે બાકી હતા, મારે એની પાસેથી લેવાના બાકી નહોતા. પણ આજે હું જાણવા માગતો હતો કે જે માણસ જતો રહ્યો છે એનો ખરો વારસદાર કોણ છે. તારા ચારેય ભાઈએ તો હાથ ઉઠાવી લીધા કે અમે તમને ઓળખતા નથી, પણ આજે મને ખબર પડી કે એની એકની એક જે દીકરી હતી એ એની સાચી વારસદાર છે. હવે આવી સક્ષમ દીકરીઓ જે એના બાપની અર્થીને રોકવા નહીં રોકવા માટે થઈને પોતાના ઘરેણાં પણ આપી દે, એને સક્ષમ કરવાની આપણી શું ઓકાત છે? માત્ર એનું સન્માન જાળવીએ, માત્ર એની સુરક્ષાનું ધ્યાન રાખીએ. રાત્રે બેન દીકરી બજારમાં એકલી ફરતી હોય તો એની સલામતીની જવાબદારી મારી અને તમારી જેવા બધા જ ભાઈઓની છે. જે એની સામે ઊંચી આંખ કરીને જોવે એને 2 તમાચા મારવાની જવાબદારી આપણી છે. 3 બટન ખુલ્લા રાખીને ફરવું એ ગુનો નથી, પણ 3 બટન ખુલ્લા જો દેશની દીકરી માટે અને દેશની ગાયની સુરક્ષા માટે જો ખુલ્લા રાખશું ને તો ઉપરવાળો રામ અને અંદરનો શ્યામ 2 રાજી થશે. માં, આપણે તો સાંભળ્યું છે માં શબ્દ કેટલો પ્રેમ ભર્યો છે. આપણને શાસ્ત્રોમાં પણ જાણવા મળ્યું છે કે માતાજીને હજારો હાથ હોય, હજારો ભુજા હોય, હજારો પગ હોય, હજારો આંખો હોય, હજારો શસ્ત્રોની ધારણ કરનારી માં, એની પાસે એનું બાળક જાય તો બાળકને બીક લાગે, સ્વાભાવિક છે બાળકને બીક લાગે. છતાંય એની પાસે જ્યારે એનું બાળક આવે છે ત્યારે તો માં રાધા જેવી હોય છે, માં રૂડીને રળિયામણી હોય છે. એના દીકરાને કોઈ દિવસ બીક નથી લાગવા દેતી. જ્યારે એ માં આપણું આટલું જતન કરી શકે છે તો એ માના સન્માનની જવાબદારી મારીને તમારી જેવા તમામ મિત્રોની છે. એ માને સુરક્ષા આપવાની જવાબદારી, બહેનો દીકરીઓ સ્ત્રીઓને સુરક્ષા આપવાની, સલામતી આપવાની જવાબદારી આપણી છે. માત્ર સ્ત્રી સશક્તિકરણની વાતો કરવી, એક દિવસ તમાશો ઉજવવા માટે વિશ્વ સ્ત્રી દિવસ, વિશ્વ નારી દિવસ, વિશ્વ સન્માન દિવસ, આ જે કંઈ વાતો કરવી માત્ર વાતોથી કાંઈ નથી થવાનું. 24 કલાક, ક્ષણે ક્ષણ, પળ પળ દીકરી, સ્ત્રી, બેન, દીકરી, માતાઓનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. આપણા ખભા ઉપર એ લોકો એક જવાબદારી મૂકે છે. આપણા ખભા ઉપર દેશને ચલાવવાની, ઘરને ચલાવવાની જવાબદારી જ્યારે એ આપતી હોય છે. જ્યારે કોઈ દીકરી 25 વર્ષ સુધી એના બાપના ઘરમાં રહીને એના સાસરે આવે છે, છતાં એ સાસરાને પોતાનું બનાવી લે છે, તો એ દીકરીને માત્ર સન્માનની જરૂર છે, માત્ર હૂંફની જરૂર છે. કોઈ પણ સ્ત્રીને માત્ર હૂંફની જરૂર હોય છે, માત્ર પ્રેમની જરૂર હોય છે, માત્ર સુરક્ષાની જરૂર હોય. સક્ષમ તો એ ખુદ છે જ,
સ્ત્રી સશક્તિકરણની વાતો કરવાનો મને ને તમને કોઈ અધિકાર નથી જો આપણે એમની સુરક્ષા ન જાળવી શકીએ. આપણે ખુલ્લા કોલરે ફરવું પડશે. ગામમાં અને સમાજમાં ફરતા અસામાજિક તત્વોને રોકવા પડશે. એ કામ કરવાની જવાબદારી એ લોકો આપણને આપે છે. અને જો એ જવાબદારીને આપણે નિપુણ રીતે નિભાવી શકીએ, ખરા અર્થમાં નિભાવી શકીએ, તો જ વિશ્વ નારી દિવસ સાર્થક થયો કહેવાય. ભલ્યું વીણ ભલા નાગડા નર ન નીપજે, એ તો જેસલ જગરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. શિવાજી જેવા સંતાનને જન્મ દેવા માટે જીજાબાઈ જેવી માત જોઈએ. હનુમાનજી જેવા સંતાનને જન્મ દેવા માટે અંજની જેવી માત જોઈએ. ત્યારે એવા સંતાનો જન્મતા હોય છે. એટલે આપણને પણ આપણી માતાએ આટલા સક્ષમ સંતાનો બનાવ્યા છે. દરેક માતાની ઈચ્છા હોય છે કે એનું બાળક સક્ષમ છે, એનું બાળક પાવરફુલ છે. તો એ માતાના કુંખને ઉજાગર કરવાની જવાબદારી આપણી છે. એને ઉજાડવાની નથી, ઉજાગર કરવાની છે. એટલે આ તકે વિશ્વ નારી દિવસના દિવસે તમામ બહેનો, માતાઓ અને સ્ત્રીઓના ચરણે વંદન સાથે વર્લ્ડ વુમન ડેની હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ. અને તમામને હૃદયપૂર્વક શુભેચ્છાઓ સાથે આપણે પણ એક જવાબદારીઓ લેતા શીખીએ, પુરુષો પણ એક જવાબદારી નિભાવતા શીખે, એ જ મંગલ અભ્યર્થના સાથે જય સિયારામ, જય માતાજી. ફરીથી વિશ્વ નારી દિવસની હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ.